અમરેલી જિલ્લાના લાઠી ગામના રાહુલ પાડા જેમણે તાલુકાનો શ્રેષ્ઠ પશુપાલન એવોર્ડ મેળવ્યો। કોરોના કાળમાં લોકડાઉન વખતે રાહુલ પાડાની આખી જિંદગી પલટાવી નાખી। એન્જિનિયરમાંથી શ્રેષ્ઠ પશુપાલન કરવાના શ્રેયનો સંયોગ સર્જ્યો। રાહુલ પાંડાએ લોકડાઉન દરમિયાન તબેલો શરૂ કર્યો। ત્યારથી સતત મહેનત અને યોગ્ય સંભાળથી પોતાના પશુપાલનનો વ્યાપ વધાર્યો। હાલમાં તેઓ પાસે કુલ 40 ભેંસ છે, જેમાંથી 22 દૂધ આપે છે। દરરોજ આશરે 210 લીટર દૂધનું ઉત્પાદન થાય છે। પ્રતિ લીટર ₹75 દરે વેચાણ કરતા રોજ આશરે 15,000 અને મહિને 4,50,000 જેટલી આવક થાય છે। પશુપાલન સાથે જોડાયેલા ખર્ચાને જોતા તેઓ જણાવે છે કે ભેંસ માટે ચારો, દવા અને રોજિંદી સંભાળમાં 1.5 લાખ જેટલો માસિક ખર્ચ આવે છે। આ રીતે દર મહિને લગભગ ₹3 લાખ જેટલો શુદ્ધ નફો તેઓ કમાઈ રહ્યા છે, જે નોકરી કરતા ઘણી વધુ આવક છે। એટલું જ નહીં, આજે તેઓ ઘરેથી જ દૂધનું વેચાણ કરી વિશ્વાસપાત્ર ગ્રાહકોનો મોટો વર્ગ ઉભો કરીને બેઠા છે। રાહુલ પાડાએ પશુપાલનમાં આધુનિક પદ્ધતિ અને સારી નસલની ભેંસનું બ્રીડિંગ કરી ગુણવત્તાસભર દૂધ ઉત્પાદન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમનું માનવું છે કે યોગ્ય માર્ગદર્શન, સ્વચ્છતા, સમયસર રસીકરણ અને પશુઓની યોગ્ય સંભાળથી પશુપાલન ખૂબ જ ફાયદાકારક વ્યવસાય બની શકે છે। કોરોનામાં જે લોકડાઉન થયું ત્યારે હું પહેલા અમદાવાદ હતો, ત્યાં આઈટીમાં જોબ કરતો હતો ને પછી લોકડાઉન થયું એટલે અમારે વર્ક ફ્રોમ હોમ આવી ગયું, એટલે ઘરે આવી ગયા ને તો અમારે 2-3 રાખતા ભેંસો મારા પપ્પાની। પછી જે દૂધની જે શોર્ટેજ પડી ને ત્યારે કોરોનામાં, ત્યારે એમ લાગ્યું કે હવે આ દોતા શીખવું હું ભેંસું ને મેં જોયું કે આપણે પશુપાલનમાં થોડુંક વ્યવસ્થિત કરવા જેવું ખરું એમ। પછી થોડી પ્રેરણા મળી ને પછી દોતા શીખો ભેંસ। પછી વ્યવસ્થિત મેનેજમેન્ટમાં જોયું ને મેં થોડુંક સ્ટડી કર્યું ને પછી વ્યવસ્થિત કરીને અત્યારે હું મોટો તબેલો મેં કર્યો છે 40 પશુનો ને એમાં મને ગુજરાત સરકાર તરફથી તાલુકા લેવલનો 1st નંબર આવ્યો છે મારો શ્રેષ્ઠ પશુપાલનમાં।